ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના અક્ષર પાર્ક વિસ્તારમાં એક વૃદ્ધા પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી છે. આક્ષેપ છે કે દારૂ વેચતા બુટલેગરોએ વૃદ્ધાને પાઇપ અને ધોકા વડે બેરહેમીથી ફટકાર્યા છે. ભાવનગરના અક્ષરપાર્ક વિસ્તારમાં રહેતા કમુબેન નામની વૃદ્ધા અત્યારે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલના બિછાને છે. ઘટનાની વિગત એવી છે કે કમુબેન પર 4 થી 5 જેટલા અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે કમુબેનને નિશાન બનાવ્યા, જેમાં તેમને માથાના ભાગે અને બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેમને સારવાર માટે ભાવનગરની સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કમુબેનનો ગંભીર આક્ષેપ છે કે તેમના ઘર પાસે કેટલાક શખ્સો ગેરકાયદે દારૂનો વેપાર કરે છે. થોડા સમય પહેલા અહીં પોલીસની રેડ પડી હતી. બુટલેગીરોને શંકા છે કે કમુબેને જ પોલીસને બાતમી આપી હતી, જેની અદાવત રાખીને આ નિર્દોષ વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કમુબેન પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. તેમના મતે પોલીસ આ બુટલેગરોને સાથ આપી રહી છે અને તેમની ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કરી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ભાવનગર પોલીસ સામાન્ય નાગરિકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે? આ ઘટનાએ પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. શું પોલીસ હવે આ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરશે કે પછી આવી જ રીતે નિર્દોષ નાગરિકો પર હુમલા થતા રહેશે? તમારું નામ? કમુબેન. કઈ જગ્યાએ છો? અક્ષય પાર્ક. શું બનાવજો? દારૂનો ધંધો એ અડો હાકવે છે ભાઈ. કોણ? બાલા રામા, પરવીન બાલા, કરણ પરવીન, ભાકા રાજુ, બહાદુર બાલા, લાલા બાલા, એ બધા અડો હાકવે છે. મને એમ કે ધમકી મારીને કે તું કેસ લઈ લે પોલીસનો. તો સાહેબ હું કેટલા કરી લીધા રાખો. મારા 2 હાથ ભાંગી નાખ્યા, મારું માથું ફાડી નાખ્યું, મારી એક છોકરી મારી નાખી, તોય હું જતું કર્યું. પોલીસવાળા મારો હાથ જ પકડતા ને, એ ખાલકી રૂપિયા ખાય છે. એટલે તો હું ગરીબ માણસ છું સાહેબ. મારું પોલીસ ચોકીએ જાવ તો શું કહે છે? એ કે તું ભલે. હા, કેટલી ફેરી ફરિયાદ કરાવી? 3-4 ફેરો કરી, 3 ફેરો કરી, પણ મારો કેસ જ નથી લેતો. અને એક આ સરકારી દવાખાના હજી પ્લેટું ફરિયાદ બધું પડ્યું છે, તો મારો કેસ. કેટલા જણા હતા મારો? આ બધા નામ લીધા. અંદાજે કેટલા હતા? 5 જણા. શું હથિયાર હતું ભાઈ પાસે? પાઇપ હતો, એકને હાથમાં કુવાડેનો સાંભળો હતો, એકના હાથમાં હરિયો હતો, એકના હાથમાં ધાર્યું હતું. એવું બધા હાથમાં, બધાના હાથમાં સાધન હતું. પોલીસ ફરિયાદ કરી આવી છે? હા હા કરી, પણ કોઈ પોલીસ પકડવા જોઈએ ને. પેલી બાજણ આવીને ઈ કરણે પાઇપ લેવા, બીજી પછી શું થયું? પછી મને મારીને કાઢી પછી 5 દી મારી આડા છે, દવાખાને ન આવે, મારા માથામાં જીવાત પડી. હજી જાહેર પર જીવાત પડી ડબ્બી ભરી, પણ પોલીસ મારો કેસ નથી લેતો. નથી લેતા સાહેબ. મારે હવે શું કરવું? તમારી માંગ શું છે અત્યારે? હે અત્યારે શું કહેવા માંગો છો? કે મારે કેસ કરવાનો, પકડી લ્યો એને, બીજી કાંઈ વાત નહીં કરવાની. 5 ને એનો જૂનો કેસ અને અત્યારનો કેસ, એને પકડીને ઈંટડા બંધાવવા છે, બીજું કાંઈ નથી.